તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો આજે અમે ઘણા દિવસ બ્લોગ બનાવું છું, તો કોમ્બો બીજી હતો એટલે કોઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મને મળ્યો નહોતો, એ ઘણા દિવસ આજથી ચાલુ કરું છું પાછું। તો આજે અમે જઈએ છીએ, આપણે આવે છે નવરાત્રિ, તો 22 તારીખે નવરાત્રિ છે। તો નવરાત્રિનું આપણે ખેતરમાં મંદિર છે, તો થોડી શોપિંગ કરવાની હતી, થોડી લાઇટો ને ઇલેક્ટ્રિકની લાઇટો ને બધું લેવાનું હતું। તો આજે આપણે જઈએ છીએ, પહેલાં જઈએ વડનગર થોડું કોમ છે, ત્યાં વડનગર જોઈએ કોઈ જગ્યાએ સારું એવું મળે તો વડનગર જોઈએ છીએ, નકર પછી આપણે જઈશું સીધા વિસનગર। તો આજનો વિડીયો મારો શોપિંગનો જ છે, તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે। અને હજી આપણા ચેનલમાં સબસ્ક્રાઈબરો ઓછા તો હોય છે, તો બને એટલો મારો વિડીયો મારી ચેનલની શેર કરો। તમારા લોકોના સપોર્ટથી હું અવારનવાર નવા વિડીયો બનાવતો રહીશ, અને તમારા બધા સપોર્ટથી આપણે 23 તારીખ રોમાપીરની બીચ છે, અને એ દિવસે પાછો ફરીથી અમે કેમ્પનું આયોજન કરેલું છે, તો એ દિવસનો મારો વ્લોગ આવશે। તો મારો વિડીયો જરૂરથી જોજો અને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં। તો મળી આવો આપણે સીધા વડનગર જઈ। તો આપણા વડનગરનું કામ પૂરું થઈ ગયું, અને હવે આપણે જઈએ છીએ વિસનગર। તો વિસનગરથી આપણે બીજો જે સામાન લેવાનો છે એ સામાન લઈ લઈએ। તો મળી આવો આપણે સીધા વિસનગર જઈને। બાકી બીજું બધું તો આવી ગયું, આપણે બાબા મેટલમાં જવું છે, પહેલાં બાબા મેટલમાં જઈને અને મળીએ તો પણ। ફાઇનલી મિત્રો આપણે વિસનગર આવી ગયા છીએ, અને ટ્રેન આવી છે, તે ટ્રાફિકમાં ઊભા જોમ થઈ ગયા છે, ટ્રાફિકમાં અમે ઊભા થઈ ગયા। હવે ટ્રેન આવીને જાય તાણે પેલી બાજુ જવા મળશે, અને આપણે જવાનું છે પેલી બાજુ ડોસાભાઈ બાગ બાજુ। તો ફાઇનલી આપણે ગાડી ત્યાં મૂકી દીધી, હવે બધું ઇલેક્ટ્રિક આઇટમ ને બધું તોરણ ને બધું હવે મળે છે, જોયું છે ઊભા રહ્યા છીએ, જોઈએ અંદર કેવું મળે છે। બાકી આ બધું તમે જોઈએ કહો તો અંદર હવે બહાર તે તમને જેટલું થોડું બાકી છે બતાવવાનું, બાકી આ રીતનું અંદર હજી બીજું બધું એમને કીધું કે અંદર જોવાનું છે, તો અંદર જઈએ છીએ। આ બધું ઘર માટેની સામગ્રી છે। શું છે હા લેવાય। બાકી આ બધું શું છે ઉપર લાઇટિંગ વસ્તુ હજી ઉપર છે ને ડેકોરેશન। તો બધો ફૂલની આઈટમ છે આ બધી ઉપર। વિસનગર આવો તો વિસનગર આ જગ્યાએ આવવાનું, ટોટલી વસ્તુ મળી રહે છે। આ આપણે માતાજીને ફોટા ઉપર ચડાવવા માટેનો હાર છે, ટોટલી આઈટમ હોય મળી રહેશે।
બધા હાર તમે જોઈ શકો છો, બહુ સરસ છે. બાકીની આ તો ચુંદડી ને એવું બધું છે. આ ઘર માટે દરવાજાનું તો આ દરવાજાનું તોડવાનું જોઈશે ને બધું. કેવું છે? હા, ખેસ બાકી આ લુક મસ્ત લાગે ને, પગ ગોઠવ્યા હતું ફૂલી. તો હોય તો આપણે જે જોવો છે સર નહીં તો આપણે ન્યાસા જઈએ. અને જૂના જમાનાનો હા તો ખાલી શો માટે મૂકવા. કલકી બધા ઢગલા છે. ટોટલી સામાન પપ્પા બધો હોય છે, જે જો હોય કેટલું આવું છે ને. હા, બાકી આ તો ઘર વાખરીનો બધો સામગ્રી બધી મળી રહેશે. હોય બહુ સરસ જગ્યા છે. અને તમને અંદર એડ્રેસ બી બતાવું, વિડીયોમાં તમને હું બતાવડી દે. તો એડ્રેસ ઉપર આ બાજુ વિસનગર આવો તો જોજો, સારી એવી જગ્યા છે. બહુ સરસ વસ્તુ અહીંયા જોવા એવી મળી રહેશે. બર્થડે મોવો હતો ક્યાંથી વાયરલ ચાલુ બંધ ના થાય, એક જ ચાલુ. આ રીતની દેખ દાળો આ બધી અલગ અલગ કલરની છે ને. કેટલાની છે? 140. આપનો દુકાનનો જે મોલનો એડ્રેસ કઈ જગ્યાએ છે એટલે એડ્રેસ આપી દો ખાલી. જેતી હોસ્પિટલની સામે ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ. બરાબર. તો ફાઇનલી મિત્રો આ બેને જે એડ્રેસ આપ્યો છે એડ્રેસ ઉપર આવીને જરૂરથી મુલાકાત કરજો. બહુ સારી એવી વસ્તુ અહીંયા મળે છે. અને અંદર 3 માળનું છે અને બધી ટોટલી જે વસ્તુ જોવાય ટોટલી મેડમ મળી રહેશે ને આપણે અહીંયા. ઓકે. ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ છે દુકાનનું નામ. આપણા રેલવે ફાટકને અમે એક જ્યોતિ હોસ્પિટલની એક્ઝેક્ટ અમે જ છે. તો જરૂરથી મુલાકાત કરજો. બહુ સારી એવી વસ્તુઓ અંદર બધી ટોટલી વસ્તુ મળી રહે છે, તમે જોઈ શકો છો અને વિડીયોમાં જોજો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે એવું પહોંચી ગયા. જે બધું લેવાનું હતું એ લઈ લીધું છે. થોડી લાઇટો ને એવું બધું લેવાનું હતું એ બધું લીધું. અખંડ જ્યોત માટેનો દીવો લેવાનો હતો એ બી લઈ લીધો છે. તો અખંડ જ્યોત માટેનો દીવો નવો આવ્યો હતો તો મેં નવો લીધો છે, તમને વિડીયોમાં બતાવું હું. તો ગાડીમાં પાર્કિંગ કરીને પછી તમને વિડીયોમાં હું બતાવું અમે હું લાવ્યા છીએ. આપણે આ અખંડ જ્યોત લીધી છે નવી. એમાં આપણે સીધે ડિવેટ ઊંચે ને જે કરવી હોય ને તો એના માટેના સિસ્ટમ આપેલી છે.
અને આરે હરિયો એ માટે આપેલો છે કે ગરમ થાય એટલે જેથી જી થીજી ના જાય ને ગરમ જી રહી ના માટે આપે. બાકીની આ સિસ્ટમ છે. અને આરે તમે જોઈ શકો છો લુકમાં છે બહુ સરસ લાગે છે અને મોટી સાઈઝની આટલી જ આવે છે. બીજું આપણે લાઇટોમાં આ લાઇટો લીધી તો મને ચાલુ કરીને બતાવું. આ તમે જોઈ શકો છો આ લાઇટો મલ્ટી કલરમાં આપણે લીધી. એક મિનિટ પડસ વાયર વિલો પડે છે અહીંથી પ્લગ આપણે પ્લગવાનું નાનું આવે છે એટલે એના લીધે એવું જ થાય છે. બાકી તો જોઈ શકો છો તો વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કે લાઇટો જેવી છે અખંડ જ્યોત આપણે મંદિરમાં લાવ્યા છીએ જેવી છે. તો ફાઇનલી મિત્રો આપણે આ બધી વસ્તુઓ લઈને ઘરે આવી ગયા છીએ. તો મળી આવું આવતીકાલના નવા બ્લોગમાં. અને અમુક એક વિસનગર જગ્યા મેં એડ્રેસ બી અંદર આવી ગયો છે. તો એ જગ્યા ઉપર એ દુકાને તમે ફાઇનલ કરજો. અને બહુ સારી એવી વસ્તુઓ ત્યાં મળી રહ્યા છે. તો મળી આવું આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.